એટલે એ બધા ત્યાં પણગા ઠોકે, ગામમાં કાંઈ નથી કર્યું. ગામની અંદર એટલે વાત કરીને અવેડો કરવાની, તો અવેડો ગામના એ બધા ફાળો કરીને કર્યો. એને કાંઈ નથી કર્યો, ગ્રાન્ટ આવી હતી એ બરાબર ખાઈ ગયો. અને વાત રહી આ જાજરૂની, તો ગામમાં 50% એવા છે બિચારાને જાજરૂ નથી, બરાબર જાજરૂ બઠાવી ગયો છે. તો સુરતમાં આવીને હું એ બધી વાતો કરતો, અરે એને આ જિલ્લા પંચાયતની ચૂંટણી છે ને એમાં ઊભું રહેવું છે, સમજાય ગયું. આ 5-6 પટ્ટીના ગામડા હોય ને, તો અહીંયા સુરત તો આવ્યું છે. અમદાવાદ જોતો ને ત્યાં એ આ ગામના જે રહેતા હોય ને અમદાવાદ, બધાને ભેગા કર્યા હતા અહીંયા. અને ત્યાં એ એવા જ પણગા ઠોકતો હતો કે અમારા ગામનું તોરણ બંધાણું ત્યાંથી કે આજ દી સુધી ગામની અંદર કે દી ઉગવાના કાંઈ નેઠા નહોતા. મન ફાવે તે દી ઉગે, મન ફાવે તે હાથમાં જાય, કોઈ એનો કંઈ મેળ જ નહીં. કે એ બધું અરીજું કરી કરીને આંદોલન કરી કરીને મેં કરાવ્યું એવું એ બધાને કહે. એ અહીં કોણ જોવા આવે કે દી તો એની રીતે જ ઉગે છે. બાકી હું તને કહી દઉં ને કે એ દેવલાથી આ વાત ન કરાય, પણ તું મારો ભેરું છો, કોઈને કહે નહીં. એટલે હું તને કહું છું કે દેવલાથી ભૂંજો પાપડી ભાંગે એમ નથી, સમજી લે આ વાતમાં.